Good morning, Standard 8. You watched Unit 2, You Love English, Don't You? Exercise 1, 2, 3, 4 and completed all activities in the textbook and notebook. Now we are starting part 2, You Love English, Don't You? Activity 5, 6 and 7. Now start. Activity 5. Read the given conversation. Study the underlined words, group of words. All teachers says, "We hope that you are alright, Mr. Bhatt." Mr. Bhatt says, "Thanks, I am okay now." Teacher 1 says, "I think you should take lemon juice. You will feel better." શુડ એટલે તમને ખબર છે, આગળ આવી ગયું છે, તમારે લેમન જ્યુસ લેવું જોઈએ, તમને સારું લાગશે. ફીલ બેટર એટલે સારું લાગશે. ટીચર 2, આઈ ડોન્ટ થિંક સો. મને એવું નથી લાગતું. યુ મસ્ટ ટેક સમ મેડિસિન. તમને દવા જ લેવી જોઈએ. ટીચર 3 સેઝ, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. ત્રીજો શિક્ષક કહે છે, તમે થોડી વાર માટે આરામ કેમ નથી કરી લેતા? Mr. Bhatt says, "Oh yes, you are right. I need rest." Teacher 4 says, "Listen, Mr. Bhatt, you must get your blood pressure checked." Mr. Bhatt says, "That's good point. I have an instrument for it at home." શું કહે છે? મારા ઘરે બ્લડ પ્રેશર ચેક કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. Teacher 5 says, "Yes, that may be, but Mr. Bhatt, you should go to a doctor." Mr. Bhatt says, "I think that's a good idea. Let's not waste time." સમય ન બગાડવો જોઈએ. Take me to Dr. Joshi. All teachers says, "We entirely agree with you, Mr. Bhatt. Let's go to the doctor." હવે અહીંયા બધા ટીચર્સ નીચે નંબર આપેલા છે ત્યાં અંડરલાઇન કરી નાખવાની. ડૉક્ટર જોશીનું નામ આવ્યું છે ત્યાં અંડરલાઇન કરજો. અને આમાં તમને દરેક શિક્ષક કયું વાક્ય બોલે છે એ તમારે યાદ રાખવાનું છે. એ MCQમાં અને ટ્રુ ફોલ્સમાં બંનેમાં પૂછાશે. સમજાઈ ગયું? હવે આપણે આવીએ એક્ટિવિટી 6 ઉપર. એક્ટિવિટી 6, સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન. You can use them to express your views in favor of something or against something. ફેવર એટલે તમે એના પક્ષમાં છો અને અગેન્સ્ટ એટલે તમે એની વિપક્ષમાં છો, તમે એના વિરુદ્ધ છો. આવા કેટલાક સ્ટેટમેન્ટ તમને નીચે આપ્યા છે. હવે ઇન ફેવર ઓફ સમથિંગ, તમે એની તરફેણમાં છો એવા હોય તો જો બધા પોઝિટિવ વાક્યો હશે. દેટ્સ રાઇટ, યુ આર રાઇટ, ગુડ આઈડિયા, આઈ કમ્પ્લીટલી એગ્રી. આ બધા એને ફેવરવાળા વાક્યો કહેવાય. અને અગેન્સ્ટ એટલે વિરોધમાં હોય એમાં બધા નેગેટિવ આવે. આઈ ડોન્ટ થિંક સો, સોરી, આઈ ડિસએગ્રી, નો દેટ્સ નોટ રાઇટ, આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. આવા બધા વાક્યો. હવે જ્યારે ઘરે તમે એક્ટિવિટી 6 જુઓ ત્યારે સૌથી પહેલાં આ બધા વાંચી જવાના. એના પછી આપણે શરૂ કરીએ નીચેના બ્લેન્ક્સ પૂરવાનું. યુઝ ધ એબો એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તમારે ઉપરના બધા જ એક્સપ્રેશનને જોવાના અને પછી ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાના. હવે એ ડાયલોગને કમ્પ્લીટ કરવા આપણે ઉપરના મદદ લેવી પડશે. સૌથી પહેલું, ખુશ સેઝ, વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ. તમે લંચમાં શું લેશો? હીર સેઝ, એઝ યુ વિશ. ખુશ સેઝ, આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. ખુશ કહેશે કે મને પંજાબી ફૂડ આપણને લેવું જોઈએ, પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. હવે કરો પેજ ટર્ન. હવે તમારે ઉપરથી પસંદ કરવાનું છે. જુઓ, હીર આમાં લખેલું નથી, આપણને આગળના જે ફેવર અને અગેન્સ્ટના છે ને એમાંથી પસંદ કરવાનું.
તો આપણે પસંદ કરીએ હીર સેઝ આઈ ડોન્ટ થિંક સો. આટલું લખવાનું. પછી બીકોઝ તો લખેલું છે. બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. એમ કહે છે કે હું પંજાબી ફૂડ ખાઈને બહુ થાકી ગઈ છું, આપણે ચાઇનીઝ ફૂડ લઈએ તો કુશ સેજ. જો હવે પાછું કુશમાં પણ નથી લખેલું, વળી આગળના ટેબલમાંથી પસંદ કરવાનું. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. સાઉથ ઇન્ડિયન ફૂડ લઈએ તો કેવું રહેશે? તો હીર સેઝ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. જો એણે અગેન્સ્ટમાંથી લીધું, હું એમાં સહેમત નથી. ઇન માય ઓપિનિયન, એ કે જે મારો મંતવ્ય છે, ઇટ્સ હેવી ફૂડ, એ બહુ ભારે થઈ જશે. કુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી. હીર સેઝ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. હાઉ અબાઉટ અ ગુજરાતી ડિશ. એમ કે છે દાલ બાટી અહીંયા કોઈ હોટલ સર્વ કરતું એવું મને ખ્યાલ નથી, આપણે એના કરતાં તો ગુજરાતી ડિશ લઈએ તો. કુશ સેઝ ઓ યસ વોટ એન આઈડિયા. હવે જુઓ, આ બધા જ જેટલા મેં તમને અત્યારે લખાવ્યા એ આગળના ટેબલમાંથી જ પસંદ કર્યા છે. એટલે હું બોલું છું એ એમાં તમે આગળથી જોઈને લખી શકશો, ક્યાંય આમાં મૂંઝાવાની જરૂર છે નહીં. હવે અહીંયા એક્ટિવિટી જે 7 છે એ અહીંયા જરૂરી નથી, આપણે એમાં કાંઈ કરવાનું નથી. એટલે આપણે સીધા આવશું એક્ટિવિટી 8A ઉપર, જે મેઇન સ્ટોરી છે એ. એક્ટિવિટી 8A, રીડ ધ સ્ટોરી. ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. શું બબુલ બ્યુટીફુલ છે, શું નથી? ચાલો હવે આપણે એની સ્ટોરી જોઈએ. જો પિક્ચરમાં નીચે બબુલનું ઝાડ મૂક્યું છે. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. ઇટ હેડ લોંગ white thorns at the base of each leaf. Till one day it looked at the leaves of other trees. The leaves had different shape. એમ કે છે કે એની દરેક ડાળીમાં પાંદડા અને નીચે જુઓ કાંટા દેખાય છે. એક વખત એણે પોતાને જોયું અને બીજા ઝાડના પાંદડાને જોયું તો બધા ડિફરન્ટ હતા. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. ધ બબુલ ટ્રી લુક્ડ સેડલી એટ ઇટ લીવ્સ એન્ડ થોર્ન્સ. તે પોતાના પાંદડા અને કાંટા જોઈને બહુ ઉદાસ થઈ ગયો. ઇટ સેડ ટુ ઇટસેલ્ફ. એણે પોતાની જાતને જ કહ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. બહુ અનાકર્ષણ છે અને બહુ નાના છે. They are not like the cute leaves of other trees. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. And I hate my thorns too. અને હું મારા કાંટાને ધિક્કારું પણ છું. જો બધા પિક્ચર અહીંયા બતાવ્યા છે. બબુલનું ઝાડ છે, એના પાંદડાને કેવા કાંટા હોય અને બીજા ઝાડના પાંદડા કેવા છે એ. વનદેવી હિયર્ડ બબુલ્સ સેડ વર્ડ્સ. એણે વનદેવીએ એના આ દુઃખી શબ્દો સાંભળ્યા. શી એપિયર્ડ બિફોર ઇટ એન્ડ સેડ. જો એની પાસે અચાનક વનદેવી કેવી રીતે દ્રશ્યમાન થઈ એ જુઓ. ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ. જો કેવી રીતે આવી કે તું બહુ અપસેટ દેખાય છે. આવી રીતે જુઓ, સ્ટાર કરીને પોતે એપિયર થાય છે. કેવા સરસ જોઈ, પોતે કેમ કોઈ જાદુઈ પરી કેમ આવે એવી રીતે અહીંયા બતાવ્યું છે કે જાદુઈ પરી આમ પોતાની છડી ફેરવે છે અને બબુલ ટ્રીની સામે આવે છે. અને એ દેખાવે કેવી લાગે છે. જો વનદેવી છે એટલે વૃક્ષના જ પાંદડામાં છે. અને શું કહે છે? બબુલ સેડ ઓ યસ આઈ એમ. બબુલ ટ્રીને પૂછે છે કે તું અપસેટ કેમ દેખાય છે? તો કે હા, હું બહુ દુઃખી છું. બટ વાય આસ્ક્ડ વનદેવી. વનદેવીએ પૂછ્યું, પણ શું કામ? તું શું કામ દુઃખી દેખાય છે? એણે શું કહ્યું? બીકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ.
I should have golden leaves and no thorns at all. કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. અને શું કહે છે? મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. તો વનદેવી શું કહે છે? I think you have excellent leaves and thorns to protect yourselves. વનદેવી શું કહે છે કે તને તો તારા આ પાંદડા અને આ કાંટા તારા માટે પ્રોટેક્શન રક્ષણ સમાન છે અને તને તો આ હોવા જ જોઈએ. પણ બબુલ શું કહે છે? બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ વિથ મી અ golden leaves, requested the bubble. Vandevi touched its trunk with her magic stick and disappeared. જો અચાનક જ એણે મેજિક સ્ટિક જો બતાવે છે, આમ ટચ કરે છે બબુલના ઝાડને અને ડિસેપિયર એટલે અદૃશ્ય થઈ જાય છે. ધ નેક્સ્ટ મોર્નિંગ શું થાય છે? ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ્ડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. જો કેટલા સરસ લાગે છે. ઇટ હેડ નો thorns at all. The bubble tree looked beautiful and very happy. એને જોઈને બબુલ બહુ જ ખુશ થઈ ગયો. બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પણ એની આ ખુશી લાંબો સમય રહેવાની નહોતી. શું કામ નહોતી રહેવાની? સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ looked at this wonderful tree. They saw the golden leaves and started plucking them. જો એને તોડવાનું શરૂ કરી દીધું અને એ લોકો તો પોટલા ભરી લીધા. દેખાય છે? હવે જુઓ શું કહે છે? ધ બબુલ ટ્રી begged, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ. શું કહે છે? એક માણસને કહ્યું, બાવળના ઝાડે આજીજી કરી, મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ન લ્યો, મને તે ખૂબ ગમે છે. અ મેન સેડ, I will sell the leaves and buy things for my family. એણે કહ્યું, હું તો આ પાંદડાને વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદી લઈશ. Then they ran away happily with all the golden leaves. The bubble tree looked ugly without leaves. The bubble tree started weeping. શું કર્યું એણે? પછી તો બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. બાવળનું ઝાડ રડવા લાગ્યું. વીપિંગ એટલે રડવું. આફ્ટર 3 days, Vandevi appeared again and said, Dear Babul, why do you look so upset? Where are your golden leaves? I blessed you with golden leaves, didn't I? 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા, પ્રિય બાવળ, હું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? મેં તને સોનેરી પાંદડાનું તો વરદાન આપ્યું હતું, નહીં? યસ, યુ ડીડ, બટ સમ પીપલ ટુક અવે. શું કહે છે? ઓલ માય ગોલ્ડન લીવ્સ. નાવ આઈ થિંક આઈ શુડ હેવ sparkling glass leaves. Devi, don't forget to remove my thorns, said the bubble tree. શું કહે છે? હા, તમે મને વરદાન આપ્યું હતું, પણ થોડા લોકો મારા બધા સોનેરી પાંદડા શું થઈ ગયા? લઈ ગયા. હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, મારા કાંટા રીમૂવ એટલે ભૂલશો નહીં. કાઢવું, રીમૂવ એટલે કાઢી નાખવું. કાંટા કાઢવાનું ભૂલશો નહીં. બાવળનું ઝાડ બોલ્યું. સોરી, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી અ રિસ્કી, સેડ વનદેવી. વનદેવી એને સમજાવે છે, માફ કર, પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે. ધેટ મે બી ટ્રુ, બટ ધ સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, રિક્વેસ્ટેડ ધ બબલ ટ્રી. શું કહ્યું? તે કદાચ સાચું હશે. મે બી એટલે કદાચ સાચું હશે, તમે કહો છો એ કે જોખમ ભરેલું છે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ.
મહેરબાની કરી મારા માટે આ કરો, બાવળના ઝાડે વનદેવીને વિનંતી કરી. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. ધ કાઇન્ડ વનદેવી, દયાળુ વનદેવીએ શું કર્યું? ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી once again with her magic stick. The next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. શું થયું? શું થઈ ગયું? દયાળુ વનદેવી ફરીથી એકવાર તેની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી અને બીજે દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. બરાબર. હવે શું કે છે? Alas, its happiness did not last long this time. આ સમયે પણ એની આ ખુશી લાંબી નહોતી રહેવાની. A stormy wind started blowing through the forest. ખૂબ પવન જંગલની અંદર ફૂંકાણો. It blew so hard that આજે હવાનો ઝોકો તો એ બહુ જ સખત હતો. તેથી the sparkling glass leaves of the bubble tree broke into a small pieces. નાના ટુકડાઓમાં બધા પાંદડા તૂટી પડ્યા. The bubble tree was ugly and leafless once again. અને ફરીથી બબુલ જેવો હતો એવો પાંદડા વિનાનો અગલી કદરૂપો થઈ ગયો. સમજ પડી? હંમેશા પોતા પાસે જે હોય એને સ્વીકારીને જ ખુશ થાવ. જો બીજાની સુંદરતા અથવા બીજાની કોઈ પણ નકલ કરવા જશો તો આપણી આ જ પરિસ્થિતિ થાય છે. આ લેસન તમને આ જ શીખવાડે છે, આપણને ઈશ્વરે જે આપ્યું છે એ બેસ્ટ છે, એમ જ સ્વીકારીને ચાલવાનું. ચાલો હવે એના પછી The bubble tree wept loudly. The stormy wind broken all my leaves. વળી પાછું બબુલનું રડવાનું શરૂ થઈ ગયું અને શું કહ્યું? What shall I do? હવે હું શું કરીશ? The વનદેવી heard its sobs and appeared again. વનદેવીએ તેના ડુસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? Why are you crying? said વનદેવી. શું કે છે? ફરીથી શું થયું? તું શા માટે રડે છે? વનદેવી બોલ્યા. જુઓ ચિત્રમાં દેખાય છે વનદેવી અને બબુલ ટ્રી વાત કરે છે. દેખાય છે ને બધાને? હવે શું કે છે? આગળ જુઓ. The cruel wind broken all my glass leaves. Now I must have broad and smooth green leaves. Only then I will be contented and happy, said the bubble tree. ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ, તો જ હું સંતુષ્ટ, કન્ટેન્ટ એટલે સંતોષ થવો, અને ખુશ રહીશ. બાવળનું ઝાડ બોલ્યું. લાસ્ટ ટ્રાય ધેટ this time, said વનદેવી, and granted Bubbles' wish. શું કહ્યું? ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ. વનદેવી બોલ્યા અને બાવળની ઈચ્છા પૂરી કરી. The next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. It was full of joy. બીજા દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા પાંદડા હતા અને કોઈ કાંટા નહોતા. તે ખૂબ ખુશ હતું. રાજી થઈ જાય ને? વાવ, વોટ અ બ્યુટીફુલ લીવ્સ. જો કેટલો ખુશ થઈ જાય છે કે કેટલા સુંદર પાંદડાઓ છે. I have robbers won't steal them. શું કે છે? ચોર તેમને નહીં ચોરી જાય. The cruel strong wind can't break them. ક્રૂર બાવળ પવન તેમને તોડી નહીં શકે. I will be handsome and happy forever. હવે હું હંમેશા દેખાવડો અને ખુશ જ રહીશ. All of a sudden there come 3 goats. શું કહે છે? હવે શું થયું? એને માં કે હવે માં કાયમ માટે ખુશ રહી જઈશ. અચાનક જ ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry. They saw the broad and soft green leaves of the bubble tree
They ran to it and started eating its leaves. ત્રણેય બકરીઓ ખૂબ જ ભૂખી હતી. તેમણે બાવળના ઝાડના પોળા અને કૂણા પાંદડા જોયા અને તેની તરફ દોડી અને તેના પાંદડા ખાવા લાગી. Ouch, ouch! Gods, please don't eat my leaves, cried the bubble tree. The gods replied, we are very hungry. Your leaves are very tender and tasty. We will eat them all. શું કહ્યું બકરીઓએ? અમને ખૂબ ભૂખ લાગી છે. તારા પાંદડા ખૂબ જ કૂણા, ઠંડર એટલે કૂણા અને સ્વાદિષ્ટ છે. અમે તો બધા જ ખાઈ જશું. The gods ate up all the leaves of the bubble tree. They felt happy and contained. જો બકરીઓ બધા ઝાડના પાંદડા ખાઈ ગઈ એટલે એમને સંતોષ થયો અને ખૂબ ખુશ થઈ. The bubble tree was in tears again. ફરીથી એની આંખોમાં આંસુ આવી ગયા. It cried loudly. તે તો જોર જોરથી રડવા લાગ્યો. Oh Vandevi, please save me. Vandevi appeared again with a smile on her face. હવે વનદેવી જ્યારે પ્રગટ્યા ત્યારે એના મોઢા ઉપર હાસ્ય હતું. Oh dear Bubble, I granted all your wishes, but still you are not happy and satisfied. Now I will give you the last chance. Tell me, what do you wish? હવે વનદેવીએ એને છેલ્લો મોકો આપ્યો કે તારી હવે છેલ્લી ઈચ્છા બોલ. આ તારો છેલ્લો મોકો છે. એટલે બબુલ ટ્રીએ શું મૂક્યું? The bubble said to Vandevi, now I have learned a lesson. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. I want to be a real bubble tree. Please give me back my leaves and long white thorns. I will always be happy and contained with them. સાંભળ્યું? Vandevi gave it back its small green leaves and thorns. Then the bubble tree stood happily in its original evergreen dress forever. હવે ખબર પડી ને કે પોતાની પાસે જે સુંદરતા હોય, પોતાની પાસે ઈશ્વરે આપેલું જે પણ છે એ બેસ્ટ છે. ક્યારે પણ બીજાની સારી વસ્તુઓ જોઈ અને એ આપણી પાસે હોવી જોઈએ એવી ઈચ્છા રાખવી નહીં. આપણે જે છીએ, જેવા છીએ એવા જ બેસ્ટ છીએ. સરસ પણ નહીં પણ બેસ્ટ છીએ એમ સમજવાનું. બરાબર? હવે આપણે એની એક્ટિવિટી લઈએ. તો ચાલો હવે એક્ટિવિટી 8B. Replace the underlined word group of words from the lesson. The first one of or two letters are given in the brackets to make your search easy. Here is an example for you. જો અહીંયા તમને 6 blanks આપેલી છે અને તમને અહીંયા જે બ્લેન્ક્સમાં શબ્દ આવવાનો છે એના ફર્સ્ટ 2 લેટર એટલે કે 2 અક્ષરો આપેલા છે અને આ જવાબ તમારા આ લેસનમાંથી તમારે શોધવાનું છે. તમને એક એક્ઝામ્પલ આપેલું છે. કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો એટલે બ્રેકેટમાં આપેલું છે બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ. બરાબર? હવે એવી જ રીતે છે સેકન્ડ. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. હવે બ્રેકેટમાં આપ્યું છે LA. સ્ટે ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબા સમય સુધી રહેવાનું નહોતું. તો શું આવશે? લાસ્ટ લોંગ. બરાબર? આ તમારા લેસનમાં છે જ. થર્ડ, દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. હવે શાઇનિંગ બ્રાઇટલીનું સિનોનિયમ્સ સેમ ટુ સેમ આ લેસનમાં કયું છે એના માટે તમને SP શબ્દ આપેલું છે અને બ્રેકેટની પાછળ તમને લખેલું છે લાઇક અ સ્ટાર. તો સ્ટાર એટલે તારા ચમકે તો શું આવે? સ્પાર્કલિંગ. આ શબ્દ શોધીને લખજો. ફોર્થ, ધ કિંગ વોઝ રિચ બટ નોટ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો અને નોટ સેટિસ્ફાઈડ એટલે અસંતોષ થવો. તો DIS ડિસ લખેલું છે તો શું આવશે એનું?
શું થશે એનું? ડિસસેટિસ્ફાઈ થાય, અથવા તો સેટિસ્ફાઈનું ઓપોઝિટ વર્ડ છે આ જ લેસનમાંથી કન્ટેન્ડ. આ શોધીને તમે લખી શકો. હવે 5th અને 6th બે તમને શોધીને હોમવર્કમાં લખવાના. હવે આવે છે સી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે આ બ્લેન્ક્સમાં શું છે? તમને બે ઓપ્શન આપેલા છે. જે રોંગ હોય એના ઉપર પેન્સિલથી ટેક્સ્ટબુકમાં જ કટ કરવાનું છે. આ એક પણ એક્ટિવિટી અત્યારે નોટમાં કરવાની નથી. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર્ડ ઓર એપિયર્ડ. વનદેવીએ એને વિશ એની ઈચ્છા પૂરી કરી અને એ અદ્રશ્ય થઈ ગયા કે દ્રશ્યમાન જ રહ્યા? અદ્રશ્ય થઈ ગયા ને, એટલે ડિસએપિયર જવાબ છે. તો કોના ઉપર છેકો આવશે? એપિયર્ડ ઉપર. વેરી ગુડ. સેકન્ડ, ધ બબુલ ટ્રી ડિસલાઇક ઓર લાઇક્ડ ઇટ્સ લીવ્સ. બબુલ ટ્રીને એના પાંદડા ગમતા હતા કે નહોતા ગમતા? નહોતા ગમતા ને, તો જવાબ શું આવશે? ડિસલાઇક્ડ. તો કોના ઉપર છેકો આવશે? લાઇક્ડ. આ બહુ ઇઝી છે. એટલે 3rd, 4th, 5th, 6th અને 7th તમને HW. આ તમે લેસન વાંચશો તો તમને આપોઆપ બધા જ આન્સર મળી રહેશે. અને આ તમને હોમવર્ક એટલે આપીએ છીએ કે લેસન વાંચ્યા પછી તમને આખું બાય હાર્ટ થઈ જાય. હવે એક્ટિવિટી ડી. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. હુ સેડ એટલે કોણ બોલે છે, એન્ડ હુ લિસન એટલે કોણ સાંભળે છે. બંનેના નામ લખવાના છે. ફર્સ્ટ છે વેર આર યોર ગોલ્ડન લીવ્સ. કોણ પૂછતું હતું? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા ગોલ્ડન લીવ્સ ક્યાં છે? એવું કોણે પૂછ્યું હતું? હા, વનદેવી. અને કોણ સાંભળતું હતું? બબુલ ટ્રી. બહુ ઇઝી છે. સેકન્ડ, યુ લુક વેરી અપસેટ. કોણ પૂછે છે કે તું બહુ ઉદાસ દેખાય છે? વેરી ગુડ, વનદેવી. એન્ડ લિસન, બબુલ ટ્રી. I will sell the leaves and buy things for my family. કોણ હતું? યાદ કરો, લેસનમાં ગોલ્ડન લીવ્સ વાળું છે. હા, અ મેન. અને સામે આવશે બબુલ ટ્રી. આ પણ તમને આવડી જશે. એટલે આ પણ પાછળના જે બાકી રહે છે એ શું છે? HW. હવે તમે 8માં છો એટલે બધું નાનું નાનું અમે કરાવીએ નહીં. તમને સેલ્ફ સ્ટડીની આદત તો પાડવી જ પડશે. હવે આવે છે ઈ. Work in pairs. Read the lesson. Arrange the sentences in a proper order. Write the number in the given brackets. સૌથી પહેલા જેટલા સેન્ટેન્સ આપેલા છે એ બધા પહેલા વાંચવાના. પછી લેસન પ્રમાણે તમને એને ગોઠવવાના. હવે આ તમે લેસન વાંચો એટલે તમે 100% એને ગોઠવી શકો. છતાં પણ અમે તમને અહીંયા આ ઇઝી થઈ પડે એટલે તમને નંબર લખાવી દઈએ છીએ. લખો. ફર્સ્ટમાં આવશે 9, સેકન્ડમાં 7, થર્ડમાં 5th, ફોર્થમાં 1st, પછી 5thમાં 4, એના પછી ઓલ ધ સ્પાર્કલિંગ છે એમાં 6, પછી ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ એમાં 8, ધ બબુલ ટ્રી વાળામાં 10, પછી છે વનદેવી એપિયર્ડ એમાં 2nd, અને સૌથી લાસ્ટ છે એમાં 3rd. થઈ ગયું? ટેલી બરાબર કરી લેજો. હવે છે ક્વેશ્ચન આન્સર. આના આન્સર તમારે ટેક્સ્ટબુકમાં જ લખવાના છે. ફર્સ્ટ, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? બબુલ ટ્રી પાસે શું હતું? ધ બબુલ ટ્રી હેડ, ડીડ નીકળી જશે એટલે હેવનું થઈ જશે હેડ, સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ thorns at the base of each leaf tail. લખ્યું? હવે સેકન્ડ, how was the bubble tree different from the other trees? બીજા વૃક્ષથી બબુલ કઈ રીતે અલગ હતું? લખો આન્સર. The bubble tree had small and unattractive, આ શબ્દ તમને બુક્સમાં મળશે, unattractive leaves and thorns. થયું? હવે એના પછી હવે થર્ડ, the bubble tree
wished for 3 kinds of leaves. List them. એણે કયા 3 પ્રકારના પાંદડાઓની ઈચ્છા કરી હતી? આનો જવાબ તમે ગોતીને લખી શકશો, એટલે જાતે લખજો. 4th, the bubbles happiness did not last long with golden leaves because શું કામ એની ખુશી લાંબો સમય નહોતી રહેવાની? Because some people plucked all the golden leaves and ran away. પડી ખબર? હવે 5th, how did the bubbles leaves turn into glass leaves? કઈ રીતે બદલાયો? The bubbles leaves turned into glass leaves when Vandevi touched its trunk with her magic stick. હવે 6, 7 અને 8 જાતે ગોતીને લખજો. હવે આપણે